ભ્રષ્ટાચાર બહાર લાવનાર પત્રકારને બનાવાયો નિશાન. તાપી જિલ્લાના ડોલવણ ખાતે પત્રકાર પર થયેલી હિંસક ઘટના સમગ્ર પત્રકાર જગત માટે ચિંતાનો વિષય બની છે. પ્રાપ્ત માહિતી મુજબ જંગલની જમીન પર ચાલી રહેલા ગેરકાયદેસર કબજાના કૌભાંડને ઉજાગર કરનાર જીજે દેશી ન્યૂઝના પત્રકાર વિરલ મહેશભાઈ ચૌધરી પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો. અહેવાલ મુજબ વહેલી સવારે લગભગ 40 થી 50 લોકોના ટોળાએ પ્રથમ પત્રકારના નિવાસ સ્થાન નજીક હલ્લાબોલ કર્યો. ત્યારબાદ પત્રકારને ડોલવણ માર્કેટ પાસે બોલાવી આરોપી અને તેના સાગરીતોએ તેમના પર હિંસક હુમલો કર્યો. આ ઘટના માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નથી, પરંતુ લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધી અસર કરે છે. હવે સવાલ એવો થાય છે કે શું આ તત્વોને કોઈ સત્તાનું પીઠબળ છે અને શું કાયદાનો ડર હવે ખતમ થઈ ગયો છે? આ મામલે પત્રકાર દ્વારા પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ સમગ્ર જિલ્લામાં પત્રકાર સંગઠનોમાં ભારે રોષનો માહોલ છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જો પોલીસ તંત્ર આ ઘટનામાં યોગ્ય અને કડક કાર્યવાહી નહીં કરે તો આવનાર સમયમાં પત્રકારોની સુરક્ષા અને લોકશાહીની મજબૂતી બંને માટે ગંભીર પડકાર ઊભો થઈ શકે છે. કલમ પર હુમલો થયો છે, પણ સત્યનો અવાજ ક્યારેય દબાતો નથી. હવે જોવું એ રહેશે કે પ્રશાસન પીડિત પત્રકારને ન્યાય અપાવે છે કે નહીં. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.